જિલ્લાના તરસાલી વિસ્તારમાંથી કુંભમેળા માટે પ્રયાગરાજ જવા નીકળેલી 4 બસોમાંથી એક બસને મધ્યપ્રદેશના દેવાસ નજીક અકસ્માત નડ્યો હતો। આ દુર્ઘટનામાં ડ્રાઈવર, કંડક્ટર અને 2 મુસાફરોને ગંભીર ઈજા પહોંચી છે। દ્વારકેશ ટ્રાવેલ્સની આ બસમાં શ્રદ્ધાળુઓ કુંભમેળામાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા। અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન અને બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। બાકીની 3 બસો સુરક્ષિત રીતે પ્રયાગરાજ પહોંચી ગઈ છે। પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતનું કારણ બસના ડ્રાઈવરનો સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવવો હોવાનું માનવામાં આવે છે। સ્થાનિક પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે। બસમાં સવાર અન્ય મુસાફરોને કોઈ ઈજા પહોંચી નથી અને તેઓને અન્ય વાહનો દ્વારા તેમની ગંતવ્ય સ્થાને મોકલવામાં આવ્યા છે। આ દુર્ઘટનાને કારણે કુંભમેળામાં જવા ઈચ્છુક શ્રદ્ધાળુઓમાં ચિંતા વ્યાપી છે। પ્રશાસને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વધારાના પગલાં લેવા અને ડ્રાઈવરોને માર્ગ સુરક્ષા નિયમોનું કડક પાલન કરવા સૂચના આપી છે।